પાટણ નગરપાલિકાના અણઘાડ વહીવટથી પ્રજા ત્રાહિમામ. ખાલક્ષાપીર વિસ્તારમાં જાહેર માર્ગો પર ગટરના ગંદા પાણીની રેલમછેલ. ઝીલ સોસાયટી, સાંઈ વિલા અને દેવાંશી સોસાયટીના રહીશો ગંદકી અને દુર્ગંધથી પરેશાન. ગટરના પાણી ફુવારાની જેમ ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ. પાટણ નગરપાલિકાના અણઘડ અને નબળા વહીવટના કારણે શહેરની જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. શહેરના ખાલક્ષાપીર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ખાલક્ષાપીર માર્ગ પર આવેલી ઝીલ સોસાયટી, સાંઈ વેલા તેમજ દેવાંશી સોસાયટી પાસે ભૂગર્ભ ગટરના ગંદા પાણી અતિશય વેગથી ફુવારાની જેમ બહાર આવી રહ્યા છે. આ દૂષિત પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે. ગંદા પાણી રસ્તા પર જમા થવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, જેથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો ફેલાવાનો ખતરો ઊભો થયો છે. જાહેર માર્ગો પર ગટરના દુર્ગંધયુક્ત પાણી રેવાતા વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકા તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે પાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને સત્વરે આ ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. જો વહેલી તકે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી